Okay guys, my name is Dipesh Bhogaita, Assistant Professor from Noble Group of Institution Junagadh, means Noble Engineering College Junagadh. Okay. Our second point is partial differential equation. Our second point is linear partial differential equation. Linear partial differential equation with constant coefficient. So then general equation is a0 del raised to n z upon del x raised to n plus a1 plus up to. This is the general partial differential equation of linear, means this is linear partial differential equation and equal to f of xy. Okay, આવા ટાઈપનું કોઈ પણ જનરલ ઇક્વેશન મેં બનાવેલું છે કે આવું કોઈ એક પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન આપશે જે લિનિયર હશે. ઓકે, સેકન્ડ જે ટોપિકમાં આપણે છે કે કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ. ઓકે, જે પણ ડેરિવેટિવ હશે એના જે કોફિશિયન્ટ હશે એ બધા કોન્સ્ટન્ટ હશે. તો હિયર a0 a1 a2 up to n, b0 b1 up to bn minus 1 and k0 k1 m0 all are constant. Okay, okay, now હવે આપણે શું કરવું કે તમારે we become operator form. So how to make operator form from the linear partial differential equation? Okay, તો કઈ રીતે linear partial differential equation ઉપરથી તમારે operator form બનાવવું? ઓકે, તો તમારે રિપ્લેસ કરવાનું છે. વી રિપ્લેસ ડેલ અપોન ડેલ એક્સ, બરાબર? જો ખાસ ધ્યાન આપજો, ડેલ અપોન ડેલ એક્સ બાય કેપિટલ ડી, ડેલ અપોન ડેલ વાય બાય કેપિટલ ડી ડેશ એન્ડ ડેલ સ્ક્વેર અપોન ડેલ એક્સ ડેલ વાય બાય કેપિટલ ડી ઇન્ટુ ડી ડેશ. ઓકે, તો સેકન્ડ એક્ઝામ્પલ એવું હોય કે ધારો કે સર અમારી પાસે डेल स्क्वेर अपॉन डेल एक्स स्क्वेर हो तो तमारे रिप्लेस करवानुं कैपिटल डी स्क्वेर. फॉर एग्जाम्पल धारो के तमारी पास हो डेल स्क्वेर अपॉन डेल वाय स्क्वेर हो तो कैपिटल डी डेश स्क्वेर, बराबर? तो आ रीते तमारे ऑपरेटर फॉर्म बनावी सको. जे पण तमने लीनियर पार्शियल डिफरन्शियल इक्वेशन आपेलुं होय तेमां तमे ऑपरेटर फॉर्म आ रीते बनावी सको. ओके, तो જ્યારે તમે ઓપરેટર ફોર્મ બનાવી લીધું, જ્યારે પણ તમે ઓપરેટર ફોર્મ બનાવી લેશો ત્યારે જે તમારું ઇક્વેશન આવશે, નાવ ધ નેક્સ્ટ ઇક્વેશન આફ્ટર બાય ઓપરેટર ફોર્મ ઇઝ એફ ઓફ ડી ઇન્ટુ ડી ડેશ, સોરી ડી કોમા ડી ડેશ ઝેડ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય. ધીસ ઇઝ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. This is partial differential equation. Okay, if f of xy equal to 0, if f of xy equal to 0, then it is called homogeneous partial differential equation. જો અહીંયા તમારે f of xy છે equal to 0 હશે, equal to 0, તો then it is called homogeneous partial differential equation. Okay, if f of xy not equal to 0, then it is called non-homogeneous partial differential equation. Okay, तो first આપણે start કરીએ છીએ homogeneous partial differential equation, બરાબર? આપણે આમાં બે પાર્ટ આવશે. first part is homogeneous partial differential equation and second part is non-homogeneous partial differential equation. તો first આપણે સોલ્યુશન કઈ રીતે હોમોજીનિયસ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશનનું આપવું તે આપણે શીખશું આજે. ઓકે, તો ફર્સ્ટ તેમાં પોઈન્ટ છે, જો આ ફોર્મ્યુલા દરેક સ્ટુડન્ટે યાદ રાખવી પડશે. વિધાઉટ ફોર્મ્યુલા વગર તમે સમ સોલ્વ નહીં કરી શકો. વી કાન્ટ સોલ્વ ધીસ સમ વિધાઉટ ફોર્મ્યુલા. તો ઇફ ઓલ ધ રૂટ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન, if all the root of auxiliary equation are real and non-repeated, so then the general solution is z equal to phi 1 y plus m1x plus phi 2 y plus m2x plus phi 3
y plus m3x plus up to 5n y plus mn x. Okay, this is the general formula. બરાબર, હોમોજીનિયસ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન માટે જ. ઓકે, તો આ ફોર્મ્યુલા માટે મેં અહીંયા એક એક્ઝામ્પલ લીધો છે કે સોલ્વ ધ ફોલોવિંગ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. બરાબર, સોલ્વ ધ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, તો ફર્સ્ટ તમારે શું બનાવવાનું છે? ઓપરેટર ફોર્મ. ફર્સ્ટ તમારે શું બનાવવાનું છે? ઓપરેટર ફોર્મ. તો ઓપરેટર ફોર્મ બનાવવા માટે આપણે શું કરવાનું છે? હું પાછું અહીંયા રિકોલ કરાવું કે ભાઈ ડેલ અપોન ડેલ એક્સ હોય તો ડી એન્ટર કરવાનો, ડેલ અપોન ડેલ વાય હોય તો ડી ડેશ રિપ્લેસ કરવાનું, જો ડેલ સ્ક્વેર અપોન ડેલ એક્સ સ્ક્વેર હોય તો ડી સ્ક્વેર રિપ્લેસ કરવાનું, ડેલ સ્ક્વેર અપોન ડેલ વાય સ્ક્વેર હોય તો ડી ડેશ સ્ક્વેર રિપ્લેસ કરવાનો થશે, અને જો ડેલ સ્ક્વેર અપોન ડેલ એક્સ ડેલ વાય હશે તો તમારે ડી ઇન્ટુ ડી ડેશ રિપ્લેસ કરવાનો થશે. ઓકે, તો નાવ ઝેડ કોમન. ઓકે, ડેલ સ્ક્વેર અપોન ડેલ એક્સ સ્ક્વેર, ડેલ સ્ક્વેર અપોન ડેલ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ડી સ્ક્વેર રિપ્લેસ. તો નાવ રિપ્લેસ ડી સ્ક્વેર, ડેલ સ્ક્વેર ઝેડ અપોન ડેલ એક્સ ડેલ વાય ડી ઇન્ટુ ડી ડેશ -6 ડેલ સ્ક્વેર અપોન ડેલ વાય સ્ક્વેર, ડેલ સ્ક્વેર અપોન ડેલ વાય સ્ક્વેર ઇક્વલ ટુ ડી ડેશ સ્ક્વેર ઇક્વલ ટુ ડી ડેશ સ્ક્વેર ઇન્ટુ ઝેડ ઇક્વલ ટુ 0. ઓકે, હવે તમારે ઓપરેટર ફોર્મ બની ગયા પછી તમારે ઓક્ઝિલરી ઇક્વેશન બનાવવાનું, કેમ કે તો જ તમને અહીંયા આવશે કે આપણે અહીંયા મેન્શન કરેલું છે કે ઇફ ઓલ ધ રૂટ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન, ઓક્ઝિલરી ઇક્વેશનના જે રૂટ હોય એ કેવા હોવા જોઈએ? રિયલ એન્ડ નોન રિપીટેડ. ઓકે, રિયલ મીન્સ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટની વચ્ચે જેટલા નંબર આવશે બધા કેવા નંબર હશે? રિયલ. ઓકે, તો ઓક્ઝિલરી ઇક્વેશન કઈ રીતે બનાવવું? તો તમારે શું કરવાનું યાદ રાખજો, જ્યાં પણ ડી દેખાય ત્યાં તમારે એમ રિપ્લેસ કરવાનો, અને ડી ડેશ દેખાય ત્યાં તમારે 1 રિપ્લેસ કરવાનો. જ્યાં પણ તમને ડી ઇક્વેશનમાં આવે ત્યાં તમારે એમ રિપ્લેસ કરવાનો, ડી ડેશ આવે ત્યાં તમારે 1 રિપ્લેસ કરવાનો. ધારો કે ક્યારેક ડી સ્ક્વેર હોય તો બરાબર, તો ડી સ્ક્વેર આવશે ત્યારે તમારે એમ સ્ક્વેર રિપ્લેસ કરવાનો. ઓકે, તો ઓક્ઝિલરી ઇક્વેશન આપણે બનાવીએ તો અહીંયા છે ડી સ્ક્વેર. બરાબર, ડી સ્ક્વેર, તો ડી સ્ક્વેરની જગ્યાએ આપણે શું રિપ્લેસ થશે? એમ સ્ક્વેર. એન્ડ ડી ઇન્ટુ ડી ડેશ હોય તો ડી ઇક્વલ ટુ એમ, ડી ડેશ ઇક્વલ ટુ 1 રિપ્લેસ, તો ડી ઇન્ટુ ડી ડેશની જગ્યાએ શું રિપ્લેસ થશે? એમ. ઓકે, તો ડી સ્ક્વેર મીન્સ એમ સ્ક્વેર માઇનસ એમ -6 ઇક્વલ ટુ 0. બરાબર, આ બનશે તમારું ઓક્ઝિલરી ઇક્વેશન. ઓકે, તો ઇક્વેશનને આપણે ફેક્ટર પાડીએ તો m-3m + 2 is a factor of m² - m -6. So now m equal to 3 and -2. Okay, so both root, this is the root of m² - m -6. બરાબર, આ શું છે કે 3 અને -2 જે આપણે ઇક્વેશન છે ઓક્ઝિલરી ઇક્વેશન તેના રૂટ છે. તો બંને રૂટ કેવા છે? રિયલ. એક બી રૂટ રિપીટ નથી થતો, નોન રિપીટેડ છે. એટલે આપણે અહીંયા મેન્શન કર્યું કે ઇફ ઓલ ધ રૂટ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન આર રિયલ એન્ડ નોન રિપીટેડ. ઓકે, તો both root are real and non repeated, so then the general solution is z equal to m1 means 3, m2 means -2. Okay, so z equal to 5(1) y plus 3x plus 5(2) y minus 2x. This is the general solution of the given partial differential equation. Okay, now clear student this point? Okay, now second point, if all the roots
of auxiliary equation. Now second point is, if all the roots of the auxiliary equation are real and repeated. Remember, this is real and non-repeated and this is real and repeated. એટલે જે રૂટ ઓક્ઝિલરી ઇક્વેશનના રૂટ આવશે એ કેવા હોવા જોઈએ? રિપીટ. ઓકે, તો નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ del square z upon del x square plus 10 del square z upon del x del y plus 25 del square z upon del y square equal to 0. Okay, so now we first become operator form. પહેલા આપણે operator form બનાવીએ. તો del square upon del x upon del x square equal to replace by d square. તો d square plus 10 del square upon del x del y, del square upon del x del y શું રિપ્લેસ કરવાનું? d into d dash. તો 10 d d dash plus 25 d dash square z equal to 0. This is the operator form of the partial differential equation. Okay, now auxiliary equation is d square ની જગ્યાએ આપણે શું રિપ્લેસ કરવાનું? m square. d હોય ત્યાં m, d dash હશે ત્યાં 1 અને d into d dash હશે ત્યાં m અને d dash square હોય તો બી 1, કેમ કે 1 નો સ્ક્વેર 1. ઓકે, તો auxiliary equation is m square plus 10m plus 25 equal to 0. Okay, now તો આપણે ફેક્ટર પાડીએ. m plus 5 whole square, this is the factor of m square plus 10m plus 25. So now m equal to minus 5. This is the root of this auxiliary equation. This is the root of this auxiliary equation. Okay, તો જે બંને રૂટ આપણે મળ્યા -5 બરાબર રિયલ છે, બંને રૂટ રિયલ છે પણ કેવા છે? રિપીટેડ છે. શું કામ કે 5 રિપીટ થયો છે. ઓકે, તો બંને રૂટ રિપીટેડ છે તો ધીસ ફોર્મ્યુલા એપ્લાય થશે કે રૂટ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન આર રિયલ એન્ડ રિપીટેડ. ઓકે, તો નાઉ ધ જનરલ સોલ્યુશન ઇઝ z equal to 5 y plus m. m means -5. રૂટ આપણે એક -5 છે પણ 2 ટાઈમ્સ રિપીટ થયો છે એટલે m equal to ઓનલી શું આવશે? -5. ઓકે, તો ફોર્મ્યુલા મુજબ 2 ટાઈમ રિપીટ થયો છે તો ફોર્મ્યુલા ક્યાં સુધી એપ્લાય થશે? x સુધી. જો સપોઝ કે 3 ટાઈમ રિપીટ થાય, સપોઝ કે 3 ટાઈમ રિપીટ થાય તો ફોર્મ્યુલા ક્યાં સુધી એપ્લાય કરવાની થશે? x સ્ક્વેર સુધી. ઓકે, નાઉ ધ જનરલ સોલ્યુશન ઇઝ z equal to 5 y minus 5x plus x 5 to y minus 5x. This is the general solution of the given partial differential equation. Okay, our next point is, if all the roots of auxiliary equation are complex conjugate, बराबर complex conjugate pair. Okay, so what is the complex conjugate pair? For example, a plus ib, बराबर a plus ib, it is a complex number where I is imaginary unit, means a is real part and b is imaginary part. Okay, conjugate of complex number means a. હવે a plus ib નો conjugate શું થશે? a minus ib. Okay, તો પેર બનશે a plus or minus ib. This is the complex conjugate pair. બરાબર, તો if all the roots of auxiliary equation are complex conjugate pair, તો the general solution is 5 y plus ax plus ibx plus 5 y plus ax minus ibx plus I 5 y plus ax plus ibx minus 5 a plus x minus ibx plus up to. ઓકે, સેકન્ડ ધારો કે મને એક જ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ ફાઇન્ડ થયા, એક જ. ઓકે, તો નેક્સ્ટ કોન્જ્યુગેટ પેર સેકન્ડ મને મળી હોય તો કઈ રીતે ફાઇન્ડ થશે? 5 and 5 are arbitrary constant. So now 5 3 y plus ax plus ibx
प्लस 5 3 y प्लस ax माइनस ibx प्लस 5 4 5 4 बराबर अँ चेन्ज करतु जवानुं रहेशे आर्बिटरी फंक्शन ने ओके। तो ज्यारे तमारी पासे रूट आपणे बे रूट अत्यार सुधी कम्प्लीट कर्या ऑक्सिलरी रूट रियल एंड नॉन रिपीटेड होय अने ऑक्सिलरी रूट रियल एंड रिपीटेड होय एंड नाउ थर्ड ऑक्सिलरी रूट आर कॉम्प्लेक्स कॉन्जुगेट होय मीन्स कॉम्प्लेक्स कॉन्जुगेट पेयर में होय मीन्स a प्लस और माइनस ib दिस इज द कॉम्प्लेक्स कॉन्जुगेट पेयर दिस इज कॉम्प्लेक्स नंबर ओके। तो नाउ नेक्स्ट एग्जांपल इज सोल्व r plus b square t equal to 0. So what is the r? R means del square z upon del x square. It is a notation of the partial differential equation. Okay. R means del square z upon del x square. T means del square z upon del y square equal to 0. Okay. Now we become operator form. હવે આપણે operator form બનાવીએ તો d square plus p square into del z upon del y square. Okay, where p is a constant. So now del square z upon del x square. Replace d. So del square upon del x square means d square. Del square upon del y square means d dash square and z equal to 0. Now auxiliary equation is बराबर ऑक्सिलरी इक्वेशन इज मीन्स આપણે રિપ્લેસ કરવાનું થશે d સ્ક્વેર હોય તો m સ્ક્વેર d હોય તો m d ડેશ સ્ક્વેર હોય તો 1 d ડેશ હોય તો b1 ઓકે। તો રિપ્લેસ કરીએ ઓક્સિલરી ઇક્વેશન માં d સ્ક્વેર મીન્સ m સ્ક્વેર પ્લસ p સ્ક્વેર d સ્ક્વેર મીન્સ 1 ઇક્વલ ટુ 0 ઓકે। નાउ m સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ p સ્ક્વેર ઓકે। તો એક વેલ્યુ કોમ્પ્લેક્સ નંબરની તમારે યાદ રાખવાની રહેશે કે i સ્ક્વેર ઇક્વલ ટુ ઓલવેઝ -1 i સ્ક્વેર ઇક્વલ ટુ -1 તો નાવ -1 મીન્સ i સ્ક્વેર તો i સ્ક્વેર p સ્ક્વેર તો therefore m ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ip this is the complex conjugate pair so now consider a means 0 बराबर दिस कॉम्प्लेक्स कॉन्जुगेट पेयर છે ને તમે આ રીતે પણ લખી શકો 0 પ્લસ ઓર માઇનસ ip તો મીન્સ a ઇક્વલ ટુ 0 એન્ડ b ઇક્વલ ટુ p તો પુટ ધ વેલ્યુ ઓફ a એન્ડ b this equation so now the general solution is z equal to 5 y plus ip plus 5 y minus ip a means 0 b equal to p तो y plus ip okay y plus ipx plus phi 2 y minus ipx plus I phi 2 y plus ipx and minus phi 2 y minus ipx okay। So this is the general solution of the partial differential equation r plus b square t equal to 0 बराबर okay। तो this is the root of auxiliary equation r complex conjugate pair. This is the complex conjugate pair okay। Now clear student?